નમસ્કાર. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર. મિત્રો, રાજકોટની બાજુમાં આવેલા આટકોટ નજીક ગ્રામ્ય વિસ્તારમાં 7 વર્ષની એક દીકરી પર મધ્યપ્રદેશના રામસિંગ ઉર્ફે રેમસિંગે અત્યંત ઘૃણાસ્પદ દુષ્કર્મ આચરીને રાક્ષસી કૃત્ય કરેલું અને ત્યારબાદ રાજકોટ ગ્રામ્ય પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપીને ગંભીરતા પ્રમાણે ઝડપી પ્રક્રિયા કરીને ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ આ જે કેસ છે તે પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો. આજે મહત્વનો ચુકાદો કોર્ટે આપેલો છે. તમામ માહિતી અને પડેપડની માહિતી સૌરાષ્ટ્રના બ્યુરો ચીફ મિલન ત્રિવેદી મુંબઈ સમાચારના દર્શકોને આપશે. મિલનભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર જીગરભાઈ. આજે જે ચુકાદો આવ્યો, રેમસિંગ ઉર્ફે રામસિંગ, એ 7 વર્ષની એક દીકરી, ખેત મજૂર, આ પણ ખેત મજૂર, અને એ દીકરી ત્યાં બાજુના ખેતરમાં જે ખેતરમાં કામ કરતો ત્યાંની એ દીકરી એને ફોસલાવી અને લઈ જાય અને એની ઉપર દુષ્કૃત્ય કરે. અને હેવાનિયત તો ત્યાં છે કે એના ગુપ્ત ભાગમાં સાહેબ એ 10 ઇંચનો સળિયો અંદર ઘુસાડે. આ રાક્ષસી કૃત્ય કરી અને એ ભાગી જાય. પોલીસ તંત્રને ખબર પડે એટલે તરત ફરિયાદ થાય એટલે પોલીસ તંત્રએ હરકતમાં આવી અને તાત્કાલિક પકડી લીધો. એને ગ્રામ્ય પોલીસ જે છે એને રિપોર્ટ કરી અને સાહેબ આના પ્રત્યાઘાતો છેડ ગુજરાત ગવર્મેન્ટ સુધી પડ્યા. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ડીઆઈજી, અમારા સૌરાષ્ટ્રના રેન્જ આઈજી અશોક યાદવ, પછી અમારા એસપી અહીંના ગુર્જર, વિજયસિંહ ગુર્જર, અને એણે ટીમ બનાવી અને આ દીકરીનું એક નાનકડી દીકરીનો કેસ હતો એટલે એસીપી જે અમારા સિમરન ભારદ્વાજ છે એને આ સોંપવામાં આવી. એને એક સરસ મજાની ટીમ બનાવી અને સાહેબ આ કેસ એવો છે કે પકડાઈ ગયો તરત. પછી ગુનો કબૂલ તો સ્વાભાવિક છે, તરત કોઈ કરે નહીં. ગુનો કબૂલ કરાવવા માટે થઈને સંયોગિક પુરાવાની જરૂર પડે. એને રિકન્સ્ટ્રક્શન માટે ત્યાં લઈ ગયા. હા, મેં કર્યું છે. પછી લઈ ગયા તો ત્યાં પણ એને પોલીસ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, જેમાં ફાયરિંગ થયું અને પોલીસે જવાબમાં પગ ઉપર ફાયરિંગ કર્યું. આ બધી આ એક ઘટનાનો ક્રમ છે. હવે એ કબૂલ થયા પછી જે સંયોગિક પુરાવા પ્રાપ્ત થયા હતા અને ફોરેન્સિક પુરાવાઓ ઉપરાંત મેડિકલ પુરાવાઓ ઉપરાંત જે ટેકનિકલ બાબતો હતી એના પુરાવાઓ અને મજબૂત કેસ કરવા માટે નજરે જોયા સાક્ષીની જુબાની જોઈએ. હવે નજરે જોયેલા સાક્ષી તો ખેતરોમાં કોણ મળે? તો જે બાળકો રમતા હતા 4-5 વર્ષના, 3-4 વર્ષના, એમાં આ 7 વર્ષની છોકરી પણ રમતી હતી અને એ ઉપાડીને નીકળી જાય છે. હવે એ 3-4 વર્ષની છોકરી આને કઈ રીતે ઓળખી શકે? સાહેબ, પોલીસ તંત્રને શાબાશી આપવી પડે એવું એક સરસ કાર્ય એમણે કર્યું કે જો જે નાના નાના બાળકો છે ને સીધું પૂછવામાં આવે તો ગભરાઈ જાય. એટલે જે ઓળખ પરેડ થાય એ ઓળખ પરેડમાં જે આ કૃત્ય કરનાર છે એને સાથે બીજા 8-10 માણસને ઓળખ પરેડમાં રાખવાના હોય એ રીતે રાખી દરેકના હાથમાં જુદા જુદા રમકડા આપ્યા. કોઈમાં મંકી, કોઈને સસલું, એવી રીતે ટેડી બેર, એવી રીતે આપી અને એક પછી એક દીકરા દીકરીઓ જે નાના નાના તેની સામેથી પસાર કર્યા અને આઈડેન્ટિફાય કરાયું. પહેલી વારમાં જે આરોપી નીકળો એના હાથમાં કદાચ માની લો એમને સસલું હોય તો કે આ સસલા વાળા ભાઈ, પછી પાછા રમકડા અદલ બદલ થઈ જાય. પછી બીજી વાર એ નીકળો એના હાથમાં એમ કે ટેડી બિયર હતો કે આ ટેડી બિયર વાળા ભાઈ, એમ કન્ફર્મ કરાવી એની જુબાની સાહેબ કોર્ટમાં લેવરાવી. દીકરી 4-5 દિવસે સાહેબ ભાનમાં આવી અને શારીરિક ને માનસિક એને થોડીક ઓલી થઈ એટલે પછી એની જુબાની આ બધું જ સંયોગિક પુરાવા ભેગા કરી અને સાહેબ 12 જ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી. આ પોલીસ તંત્રની બહુ સરસ કામગીરી 12 દિવસમાં કર્યા. પછી કોર્ટને જે દીકરી ભોગ બની છે એને એના મા બાપે પત્ર લખ્યો કોર્ટને, અહીંની પોલીસ તંત્રને, કે ભાઈ અમને અમારી દીકરી ઉપર જે કઈ ઘટ્યું છે, ઘટના ઘટી છે, એનો તાત્કાલિક ન્યાય જોવે છે ને આને ફાંસી થવી જોઈએ. સાહેબ એવો હૃદય દ્રાવક એને પત્ર લખ્યો છે
અને કોર્ટે કન્સિડર પણ કર્યું. અને સાહેબ નહીં માનો, ડેઈલી કોર્ટ ચાલી છે આ. હમ અને માત્ર 9 દિવસમાં અમારા જે સરકારી વકીલ છે એના વોરા સાહેબ અને એના આસિસ્ટન્ટ જે એપીપી જે પ્રશાંત પટેલ, આ બંનેની દલીલો અને જે આ પુરાવાઓ, સાહેબ આ રાક્ષસી કૃત્ય ત્યાં સુધીનું સાહેબ રાક્ષસી કહી શકાય કે એણે દુષ્કર્મ કર્યા પછી દીકરીને પ્રાઇવેટ ભાગમાં સળિયો સાહેબ ઘુસાડ્યો. હવે 7 વર્ષની દીકરી શું પ્રતિકાર કરે? હમ પણ એને પેલાના વાળ પકડી અને જે રાડારાડી કરી હશે અને જે તાકાત લગાવી હશે તો વાળનો ગુચ્છો સાહેબ આખો નીકળી ગયેલો ઓલાનો માથાનો, હમ જેના ડીએનએ આજે આરોપીના ઓલા સાથે મેચ થયા. મેડિકલી જે કઈ અહીંયા ઓલું થયું એના પુરાવાઓ મેચ થયા. આવી એક સંયોગિક આખી ઓલી કરી અને સાહેબ પુરાવા ઉપરથી આજે સવારના પહેલા ઓલા ચરણમાં અહીંની જે કોર્ટ છે એને ફાંસીની સજા, રેરેસ્ટ ઓફ ધ રેસ્ટ, રેસ્ટ ઓફ ધ, એટલે આ એવું કૃત્ય છે કે આવું જઘન્ય કૃત્ય. બીજું, જ્યારે આવું ફાંસી છે ને જનરલી પીડિતા ગુજરી જાય ને તો એ કહી શકાય કે આને ફાંસી મળશે, પણ જીવિત હોય, દીકરી જીવિત છે છતાં પણ જે સાબિત કરવું કે આ કૃત્ય છે એ રાક્ષસી છે અને આ આટલી ઘૃણાસ્પદ બાબત છે, એ દલીલ અને આ પુરાવાઓને આધારે આજે ફાંસીની સજા થઈ. એટલે એક બહુ, આમ જોઉં ને તો સમાજમાં એક બહુ સારો મેસેજ ગયો. ચોક્કસથી કે એક આવી સારો ઘટના, હા. સમાજ મિલનભાઈ ગયેલો છે, કારણ કે આપે જે આખી વાત જે રજૂ કરી, જેમાં ફોરેન્સિકની ટીમ, સ્થાનિક પોલીસની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોય કે મેડિકલ અને ટેકનિકલ બીજું મહિલા આયોગ સાહેબ અને અને જે મહિલા આયોગ, સાયકોલોજીસ્ટ નો જી રોલ જે આમાં હતો ને, સાયકોલોજીસ્ટ, પ્રાઇવેટ સાયકોલોજીસ્ટ જોડાયા હતા અને દીકરીને સ્વસ્થ કરાવવા માટે થઈ અને સાહેબ છેલ્લા 1 મહિનાથી સતત કાઉન્સેલિંગ અને જે આ એસીપીસીમાં સિમરન ભારદ્વાજ, આ બધાની ટીમ જે કામે લાગેલી, આજની તારીખમાં પણ સ્વસ્થતા પ્રાપ્ત કર્યા પછી પણ દીકરીનું સતત ધ્યાન રખાઈ રહ્યું છે, એના પરિવારનું ધ્યાન રખાઈ રહ્યું છે. અને કોર્ટે આને ફાંસીની સજા ઉપરાંત 7 લાખનું કમ્પેન્સેશન દીકરીના કુટુંબને આપવું, આવો ચુકાદો આપેલો છે. તંત્ર પ્રત્યે સન્માન ભાવ ચોક્કસ ઉત્પન્ન થાય અને દરેક ગુજરાતીઓની છાતી એટલા માટે ગજગજ ફૂલે કારણ કે તંત્ર અને નામદાર કોર્ટ સાથે સરકારની સજાગતા, માર્ગદર્શન અને જિલ્લા પોલીસ વડા હોય કે સરકારી વકીલો હોય તેમની ધારદાર દલીલો, આ બધું જ સંકલન થઈને ટેકનિકલ દરેક પાસાઓને ચકાસીને જ્યારે કોર્ટે આ નરાધમને સજા આપી હોય અને મિલનભાઈ આપે પણ આખો કેસ જે વર્ણવ્યો તે બદલ હું આપનો આભાર માનું છું. અને અમારા દર્શક મિત્રોને હું કહીશ કે વિજયસિંહ ગુર્જર જે જિલ્લા પોલીસ વડા છે તેમણે શું કહ્યું તે પણ સાંભળીએ અને ત્યારબાદ અને બીજું એસ કે જીગરભાઈ, એક તમને વોરા કહું, સરકારી હજી વકીલ જે છે તેમણે શું હજી એક કહ્યું વાત તે કહું, પણ સાંભળીશું. જી મિલનભાઈ. એક વાત હજી કહું કે આટલી ઝડપી આ પ્રક્રિયા થઈ, હજી એને ફાંસી નહીં મળે. કારણ પ્રક્રિયા જે પછીની જ ન્યાયિક છે ને, કે આ હાઈકોર્ટના રિવ્યુમાં જાય, હાઈકોર્ટ એમ કે ના બરાબર છે, ફાંસી કન્ટિન્યુ, પછી આરોપીને બચાવનો એક ઓલો આપવામાં આવે. હા, રાષ્ટ્રપતિને દયાની હા, અરજી કરી નહીં, શકે. એ તો પછી સુપ્રીમ કોર્ટમાં જઈ શકે. હમ સુપ્રીમ એમ કે ના ફાંસી બરાબર છે તો એ રાષ્ટ્રપતિને અરજી કરી શકે દયાની, અને રાષ્ટ્રપતિ ના પાડે પછી એને ફાંસી થાય. સાહેબ, જે નિર્ભયા કેસ દિલ્હીનો હતો 2012ની આસપાસનો, લગભગ એને 22માં છે ફાંસી થઈ. એમાં 4 જણા હતા, એક એ સુસાઇડ કરેલો અને 3 ને ફાંસી થઈ. એટલે આમ જે 10 વર્ષનો સમય છે ને સાહેબ, એ આમ હવે ન્યાયિક પ્રક્રિયામાં આપણે બીજું તો કશું કરી ન શકીએ, પણ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે જેટલી ઝડપી નીચે ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થઈ છે એ જ ઝડપે આગળ પણ આ નિર્ણયો એમને એમ રહે અને તાત્કાલિક આનો કંઈક નિવેડો આવે. જી ચોક્કસ. દર્શક મિત્રો, આપને જણાવી દઈશ કે આ જે આખી ઘટના છે તેમાં વિજયસિંહ ગુર્જર જે જિલ્લા પોલીસ વડા છે તેમણે શું કહ્યું તે પણ સાંભળીશું ને ત્યારબાદ એસ કે વોરા સરકારી વકીલે કયા પ્રકારે ધારદાર દલીલો કરી અને નામદાર કોર્ટે કઈ રીતે ચુકાદો આપ્યો તે પણ સાંભળીશું. જોડાયેલા રહેશો મુંબઈ સમાચાર સાથે. આ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 8 તારીખે એક પોક્સોનો અને રેપનો બનાવ બન્યો હતો.
જેમાં ભોગ બનનાર બાળકી 7 વર્ષની હતી અને આ દુષ્કર્મ દરમિયાન આરોપીએ બાળકીના ગુપ્તાંગોમાં સળિયો નાખ્યો હતો અને 4-5 દિવસની સારવાર પછી બાળકી મેન્ટલી અને ફિઝિકલી હોશમાં આવી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એની સારવાર ચાલુ હતી. આ કેસમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ માનનીય ડીજીપી શ્રી અને રાજકોટ રેન્જના વડા શ્રી અશોકકુમાર સાહેબના નિર્દેશ અનુસાર આ કેસની તપાસ એએસપી સુશ્રી સિમરન ભારદ્વાજને આપવામાં આવી અને તમામ ફોરેન્સિક પુરાવા, તમામ ટેકનિકલ પુરાવા, તમામ મેડિકલના પુરાવા, તમામ સાહેદોના સ્ટેટમેન્ટ લેવાના, ઓળખ પરેડ કરાવવાના, 183ના સ્ટેટમેન્ટ કરાવવાના તમામ કાર્યવાહી કરી 19 તારીખે 12 દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી. ચાર્જશીટ રજૂ કર્યા પછી નામદાર કોર્ટને સરકાર તરફે ડીજીપી શ્રીના મારફતે અને ભોગ બનનાર દીકરીના પરિવાર તરફે રિક્વેસ્ટ કરવામાં આવી કે આ કેસમાં સુનવાઈ ઝડપથી પૂરી થાય અને ઝડપથી ચુકાદો આવે તાકી આ આરોપીને સખ્તથી સખ્ત સજા મળે. અમારી રિક્વેસ્ટના ધ્યાનમાં રાખીને, ભોગ બનનાર પરિવારની રિક્વેસ્ટના ધ્યાનમાં રાખીને કોર્ટે ડે ટુ ડે આ કેસને ચલાવવાનો હુકમ કર્યો અને આપણા રાજકોટના ડીજીપી શ્રી વોરા સાહેબ અને એની મદદમાં શ્રી પ્રશાંત પટેલ એપીપી, એસકે વોરા સાહેબ અને પ્રશાંત પટેલ સાહેબ એ બંને જેટલા પુરાવા ચાર્જશીટમાં સબમિટ કર્યા હતા અને કોર્ટ સમક્ષ પ્રોપર તરીકાથી રજૂ કર્યા. તમામ મેડિકલ પુરાવાની, ફોરેન્સિક પુરાવાની વ્યવસ્થિત ચકાસણી કરી. કોર્ટ સામે જેટલા આમાં સાહેદ હતા આના ક્રોસ ક્વેશ્ચન્સ, આની જુબાની સબમિટ કરાવવાનો તમામ કામ ફિક્સ સમયમાં કમ્પ્લીટ કર્યો અને તમામ પુરાવાના ધ્યાનમાં રાખીને આ દરમિયાન કોર્ટમાં ભોગ બનનાર બાળકીનો અને જો બીજા બાળક ભોગ બનનાર બાળકી સાથે રમતા હતા એનો પણ કોર્ટમાં સ્ટેટમેન્ટ લેવામાં આવ્યો અને આ બાળકી જો 1 મહિના પહેલા અત્યાચારથી ગુજરી હતી, આ બહુ સારી રીતે કોર્ટમાં જુબાની આપી અને આ તમામ જુબાનીઓને પ્રોપર તરીકાથી ડીજીપી શ્રી કોર્ટમાં રજૂ કરી અને 12 તારીખે કોર્ટે આરોપી જાહેર કર્યો, દોષી જાહેર કર્યો અને આજ તારીખ 17ના રોજ આરોપી રેમસિંગ ઉર્ફે રામસિંહ તેરસિંહ ડુડવા, ઉંમર 32 વર્ષ, રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશને ફાંસીની સજા સુનાઈ છે અને સાથે સાથ પીડિતાને 7 લાખ રૂપિયાનો કમ્પન્સેશન આપવાનો સાથે સાથ ઓર્ડર કર્યો છે. આ કેસમાં ઇનિશિયલી જ્યારે એફઆઈઆર રજીસ્ટર થઈ ત્યારે ગુનો પણ અનડિટેક્ટ હતો અને ભોગ બનનાર દીકરીની હાલત સ્ટેટમેન્ટ આપવા માટે સારી નહોતી અને ત્યાં કોઈ બીજો નજરે જોનાર સાહેદ પણ નહોતો. તમામ ફોરેન્સિક પુરાવા સ્થળથી અમને અમુક ફોરેન્સિક પુરાવા મળ્યા. જો વેપન તરીકે જો સરિયો યુઝ કર્યો હતો, સરિયો મળ્યો અને સ્થળથી અમને બાયોલોજિકલ ફોરેન્સિક પુરાવા મળ્યા. આ તમામની વ્યવસ્થિત ચકાસણી સુશ્રી સિમરન ભારદ્વાજ એએસપીના નેતૃત્વમાં આ ટીમ ટૂંક સમયમાં કરી અને પછી આ પુરાવાને સારી રીતે કોર્ટ સમક્ષ રજૂ કરીને આજે 41 ડેઝમાં એફઆઈઆરથી ટોટલ 41 ડેઝમાં આજ અમને આરોપીને ફાંસીની સજા મળી છે. આમાં જિલ્લા પ્રશાસનના તમામ અંગો તરફથી મેડિકલ હોય કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હોય, એફએસએલ હોય, આ તમામ અમે પ્રાયોરિટી માટે રિક્વેસ્ટ કરી હતી અને તમામ જો વિભાગો છે એ પણ આમાં બહુ જ સકારાત્મક સહયોગ આપ્યો હતો. જી, આરોપી જ્યારે અમે ડિસ્કવરી પંચનામો કરતા હતા ત્યારે આ જો સરિયો રિકવર કર્યા પછી આરોપીએ પોલીસ ઉપર હુમલો કરીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને આ હુમલાથી બચવા માટે પોલીસ આત્મરક્ષામાં આરોપી ઉપર ફાયરિંગ કરી. આમાં બીએનએસની કલમ 109 મુજબ આટકોટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ છે, જેની તપાસ ડીવાયએસપી શ્રી ગોંડલ કરી રહ્યા છીએ. આ કેસમાં આરોપીની અટક થઈ ગઈ છે અને હાલ આમાં ચાર્જશીટ કરવાની બાકી છે. સર, કેટલા મહત્વના પુરાવા સાબિત થયા? મુખ્ય બાબતો કઈ આપના ધ્યાને આપે શું રજૂ કરીએ છીએ? મુખ્ય જો પુરાવા હતા એમાં બાળકીનો BNSS 183
નો સ્ટેટમેન્ટ, બાળકીની જો સાથે બાળક રમતા હતા એનો BNS 183 નો સ્ટેટમેન્ટ, પછી બાળકીનો ડીજીપી શ્રી અને મહિલા જો આપણા ચાઇલ્ડ વેલફેર અધિકારી છે એની હાજરીમાં કોર્ટમાં આ સ્ટેટમેન્ટ થયો. આના સિવાય ગુનાવાળી જગ્યા ઉપર એક બાળ મળ્યા હતા, એ બાળ આરોપીના DNA સાથે મેચ કર્યા હતા. અને જો હથિયાર રીતે જો સરિયો કામમાં લીધો હતો, આ સરિયા ઉપર બ્લડ સ્ટેન મળ્યો હતો, જો ભોગ બનનાર દીકરીના DNA સાથે મેચ કર્યો હતો. એની સિવાય આ આરોપીની ઓળખ પરેડ કરાવવામાં આવી. ઓળખ પરેડમાં ભોગ બનનાર દીકરીએ પણ અને એની સાથે જો બીજા બાળકો રમતા હતા જેની ઉંમર 3 થી 4 વર્ષ છે, એ બાળકો પણ આરોપીને સારી રીતે આઈડેન્ટિફાઈ કર્યો. આ સિવાય આરોપીની ત્યાં હાજરી, આરોપીનો બિહેવિયર, મેડિકલ એક્ઝામિનેશન, ભોગ બનનાર દીકરી છે એનું ડિટેલ્ડ મેડિકલ એક્ઝામિનેશન, ડિટેલ સાયકોલોજીકલ મેડિકલ એક્ઝામિનેશન, આ તમામની રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવી. અને જ્યાં એ લોકો આરોપીએ જો બાળીએ કામ કરતા હતા, એના છોટા ભાઈને ઘરે આ દિવસમાં એ કલરનું કામ કરતા હતા, તો છોટા ભાઈનો સ્ટેટમેન્ટ કોર્ટમાં કરાવવામાં આવ્યો. ભોગ બનનાર દીકરીની મામા મામીની આ વાડી હતી, આ મામા મામીના સ્ટેટમેન્ટ પણ કોર્ટમાં કરાવવામાં આવ્યા. આ તમામ વસ્તુઓને ધ્યાનમાં લઈને નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે. હાલમાં દીકરીની સ્થિતિ સારી છે અને અમારા ASP સુશ્રી સિમરન ભારદ્વાજ અને અમારા બીજા જો મહિલા પોલીસ અધિકારી છે એ જિલ્લાના જો ચાઇલ્ડ વેલફેર અધિકારી છે એની સાથે મળીને દીકરીનો આપણા સિવિલ હોસ્પિટલમાં, આપણા એમ્સ હોસ્પિટલમાં અને બીજા પ્રાઇવેટ જો સાયકેટ્રિક હોતા હોય છે, મનોવૈજ્ઞાનિક હોતા હોય છે, એનાથી આની કન્ટિન્યુ કાઉન્સેલિંગ હાલ પણ ચાલુ છે. અને અમે લોકો રેગ્યુલર પરિવાર સાથે અને દીકરી સાથે સંપર્કમાં છીએ. સર, ખાસ કરીને આજના દિવસોમાં આરોપીની કોઈ વર્તણૂક એવી જણાય કે શા માટે તેના વિરુદ્ધ આચર્યું, કોઈ અફસોસ આ દિવસ સુધી હોય એવું કોઈ જણાય આપ્યું છે? આ આરોપીએ પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યો હતો કે એક વખત પહેલા બી એવો આ દીકરી સાથે કરવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારે બીજા બાળકો પણ સાથે રમતા હતા અને બાળકો હોબાળો કર્યો ત્યારે આરોપી ત્યાંથી જતો રહેલ. અને ડિટેલમાં પૂછતાછમાં આરોપી જણાવેલ કે આ દિવસથી હું જોતો હતો કે ક્યારે મને આ દીકરી એકલી મળે અને હું એવો કૃત્ય કરું. આ ઘણા વખતે મેં જોયું કે કોર્ટ છે એ ક્યારેક એકદમ લાગણીશીલ થઈ હૃદયદ્રાવક બનાવ બનેલા હોય ને એમાં બહુ પ્રેક્ટિકલ થઈને જજમેન્ટ આપતા હોય છે. જનરલી અમે એમ કહી, કોઈ પણ કોર્ટને એમ કહી કે ભાઈ આ કેસ ઝડપથી ચલાવો છે, એટલે કોર્ટ હંમેશા એમ જ કહે કે ભાઈ જેવો ટાઈમ મળશે એ પ્રમાણે કરશું. પણ આ કિસ્સાની અંદર આ કિસ્સો એટલો બધો ભયંકર હતો કે બાળકીના પિતાએ લેટર લખ્યો હતો ભાઈ મારી બાળકીની આટલી ખરાબ હાલતમાં અને ખરાબ હાલત કરી છે, તો એનો કેસ વહેલામાં વહેલો ચલાવવામાં આવે અને ફાંસીની સજા સંભળાવવામાં આવે. એટલે મને પણ લેટર મોકલો, અહીંયા પણ આવ્યો અને કોર્ટમાં પણ આવ્યો. એટલે એ પછી અમે કોર્ટને રિક્વેસ્ટ કરી હતી કે સાહેબ આ પરિસ્થિતિ છે, જે રીતે બાળકીની હાલત છે, 7.5 વર્ષની બાળકીની હાલત કરી છે, એટલે એને કેસ વહેલો ચલાવવામાં આવે. એટલે કોર્ટને પણ એમ લાગ્યું કે આ એક ચોક્કસ પ્રકારનો કેસ છે એટલે એને વહેલો ચલાવવો જોઈએ. એટલે 34 દિવસમાં કોર્ટે તકસીરવાન ઠરાવી દીધો, જેમાં 11 દિવસ છે એ પોલીસ તપાસના હતા અને બાકીના દિવસો 4-5 દિવસ રજાના હતા અને 9 દિવસ છે એ આખો કેસ પ્રોસિક્યુશન તરફે અમે પૂરો કર્યો હતો. બાકી તો ગુર્જર સાહેબે આપણને કીધું કે શું શું પ્રોસિક્યુશનના પુરાવા રજૂ કરેલા હતા, પણ એટલું મને ખાસ મારું ધ્યાન એટલા માટે પડેલું છે કે જે કોઈ પણ બચાવ ડિફેન્સ છે એ લઈ શકે, બચાવ પક્ષે લઈ શકે, એના પહેલેથી જવાબ આપી શકાય એ પ્રકારનું ઇન્વેસ્ટિગેશન કર્યું. એટલે જે કોઈ પણ બચાવ લે ને એનો જવાબ અમારે કાઢવાનો નહોતો, જે રેકર્ડ બનાવેલું હતું ને એમાંથી જ મળતો હતો. એટલે મારા પ્રોસિક્યુટર તરીકે જ્યારે મારે કોઈ મહેનત કરવી પડી હોય તો એ ખાલી એક જ હતી કે ફાંસીની સજા કરાવવી. ફાંસીની સજા આપણા ભારતના કાયદા મુજબ એવું છે કે રેરેસ્ટ ઓફ રેર કેસ, એટલે ચોક્કસ ઘણા બધા કેસો પછી જો એવું લાગે કે આને ફાંસી, અત્યાર સુધીમાં ભારતમાં ફાંસીની સજા 10-12થી વધારે નહીં થઈ હોય, સિવાય કે ત્રાસવાદી હોય, ટેરરિસ્ટ હોય. તો આ કિસ્સામાં આપણે સાબિત કરવાનું હતું કે રેરેસ્ટ ઓફ રેર કેસ છે, કઈ રીતે કે આ જુદા જ પ્રકારનો કેસ કે જેમાં ફાંસી સફળે, જેમાં હત્યા પણ નથી. આ કિસ્સામાં હત્યા નથી,
જેમાં બાળકીની હત્યા અને રેપ બંને હોય ને એમાં તો કોર્ટ ફાંસીની સજા કરે જ છે, પણ હત્યા ન હોય ત્યારે કોર્ટને કન્વિન્સ કરાવવાના હતા કે આ કેવી રીતે ફાંસીમાં જાય છે. એટલે એના માટે આપણે કોર્ટને અમારા તરફથી રજૂઆત કરવામાં આવેલી હતી, ખાસ કરીને કે ભાઈ કોઈ પણ આવા 30-32 વર્ષનો માણસ છે જેને એક પત્ની છે, 12 વર્ષની દીકરી છે અને એનાથી નાના 2 બાળકો છે, એટલે એને શરીર સુખ લેવા માટે, માણવા માટે ક્યાંય બીજે જવાની જરૂર નથી, એને પોતાની પત્ની જ છે. પણ છતાંય જ્યારે આવી પરપીડન વૃત્તિવાળા માણસ છે, એ 7 વર્ષની ડિફેન્સલેસ બાળકી કે જે પોતાનો બચાવ ન કરી શકતી હોય એને ઉપાડી અને એક જગ્યાએ બેસાડી અને એના ગુપ્ત ભાગોમાં જ્યારે સળિયો, તમે કોઈ ન જોયો પણ અમે તો જોયેલો છે, લગભગ 1.5 ફૂટનો સળિયો, 9 થી 10 ઇંચ થાય એવડો સળિયો એને આ 7 વર્ષની બાળકીના ગુપ્ત ભાગમાં ભરાવે. તમે વિચાર તો કરો કે એ બાળકીની હાલત ત્યારે શું હશે. એટલે એ જ અમે રજૂઆત કરી હતી કે સાહેબ એક ક્ષણ માટે આપણે કલ્પના જ કરવાની છે કે આ બાળકીની હાલત શું હશે, કે એ સમયે એને આ બાળકીએ આરોપીના વાડ પકડી અને એટલી જોશથી રાડ પાડીને ખેંચેલા કે વાડનો જથ્થો બનાવ સ્થળે મળી ગયો. 7 વર્ષની બાળકીના હાથમાં કેટલું જોર હોય, કોઈ પણ પુખ્ત પુરુષના વાળ છે એ ખેંચીને ફેંકી શકે એટલું બોડ એને વાપરવું પડ્યું, તો એ પીડા કેવા પ્રકારની હશે. એટલે આ પ્રકારના જ્યારે વ્યક્તિ હોય ને તો એને આમ સેક્સ્યુઅલ માણસ ન કહી શકાય. આ એવા પ્રકારના કે જેને આપણે પરપીડન વૃત્તિ જેને કહીએ ને, કે એને પરવર્ટ માણસ કે જેને કોકને હેરાન કરી, કોકને પીડા પહોંચાડવામાં જ રસ હોય. તો આવો માણસ સમાજમાં હોય કે બહારગામ હોય કે જેલમાં હોય, કામ એનું ઈ જ છે કે કેમ કોકને પીડા પહોંચાડી. એટલે આવો માણસ છે તો એ બહાર નીકળે તો એ બધાને હેરાન કરવાનો છે. પત્ની બાળકો એ બધા એને ક્યારેય મળવા નથી આવ્યા 34 દિવસ સુધી. એટલે આ બનાવ જોઈને પત્ની બાળકો પણ એને મૂકીને જતા રહ્યા છે. એટલે હવે એના જીવનમાં કોઈને ધ્યાન રાખવા જેવું કે કોઈના માટે કમાઈને સરખું દેવાનું કોઈ પરિબળ વધતું નથી. એટલા માટે જેલમાં રહીને પણ આ માણસ આ જ કરવાનો છે. અને અંતિમ શ્વાસ સુધીની સજા કરવામાં આવે ને તો પણ અપૂરતી છે. અને સુપ્રીમ કોર્ટ કહે છે કે સજા હંમેશા પૂરતી હોવી જોઈએ, વધુ પણ ન હોવી જોઈએ અને ઓછી પણ ન હોવી જોઈએ. આ કિસ્સામાં મેં કોર્ટને કન્વિન્સ કરાવેલા કે ભાઈ આ પ્રકાર ફાંસીની સજા છે એ એક જ છે જેને આપણે પૂરતી ગણી શકાય, અને કોર્ટે એ વાત માનેલી છે. ફાંસીની સજા રાજકોટના ઇતિહાસમાં સૌથી ઝડપી ચુકાદો છે ફાંસીનો કે આની પહેલા પણ ઝડપી? ફાંસીનો ચુકાદો તો મેં લીધેલો છે 5 વર્ષ પહેલા કોરોના કાળમાં. એમાં પણ 3 વર્ષની બાળકી ઉપર રેપ અને મર્ડર બંને હતું અને કોર્ટે એને ફાંસીની સજા કરેલી, રમેશ ડેડુકિયા. પણ ઝડપી ચુકાદો રાજકોટમાં પહેલો છે. બીજા જગ્યાએ થયેલા હશે, આપણને ખબર ન હોય, પણ રાજકોટમાં તો આ 41 દિવસની અંદર પૂરું જેલમાં પાછો વયો ગયો, બધું પૂરું થઈ ગયું, એવો આ પહેલો કેસ છે. આ પ્રક્રિયા કેટલા દિવસમાં પૂરી થતી હશે? ફાંસીની સજા થતી હશે અને ઓવરઓલ પ્રક્રિયાનો સમય આગળની પ્રક્રિયા ફાંસીની સજા આજે ડિક્લેર થઈ. હવે આપણો કાયદો એવો છે કે ફાંસીની સજા કરવામાં આવે ને ત્યારે હાઈકોર્ટ પહેલા એને કન્ફર્મ કરે કે આ ફાંસીની સજા બરોબર છે કે નહીં. પછી હાઈકોર્ટ એમ કહે કે હા અને ફાંસી બરોબર છે, ત્યારે ફાંસી આપી શકાય. પણ ત્યાર પછી આરોપીનો હક ઉત્પન્ન થાય કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો, અને સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ થઈ ગયા પછી રાષ્ટ્રપતિને માફીની સજા કરી શકે. નિર્ભયા કાંડ કેસ છે એમાં પણ ચારેયને ફાંસી થઈ હતી, પછી હાઈકોર્ટમાં અપીલ થઈ, પછી સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ, બધાએ કીધું કે ના આને ફાંસીની સજા બરોબર છે. પછી રાષ્ટ્રપતિ પાસે માફીની અરજી કરવામાં આવેલી, એ પણ જ્યારે પૂરી થઈ ત્યારે એ ચારેયને એક તો આત્મહત્યા કરી હતી, 3ને ફાંસીની સજા આપવામાં આવેલી. એ 2012નો કેસ છે અને એ 2022માં એને ફાંસીની સજા, એટલે 10 વર્ષ આમ સામાન્ય રીતે થઈ ગઈ. 3 જણા હતા ને આટલો આખા દેશમાં હચમચાવી દીધું હતું, એટલે 10 વર્ષમાં પૂરું થઈ ગયું. પણ મેં જે 2020માં જે ફાંસીની સજા કરાવી એને હજી ફાંસી થઈ નથી, એ હાઈકોર્ટમાં હજી એનું પેન્ડિંગ છે. સર, ડેડુકિયાને જ્યારે સજા સંભળાવવામાં આવી ત્યારે તે ઢીલો પડ્યો હતો. આ કેસમાં આરોપી ઢીલો પડ્યો હતો કે એને કઈ અફસોસ કે કઈ ઢીલો પડવું કે એવું કઈ હતું? એ પહેલેથી જ કે ઢીલો દેખાણો જ નથી. કારણ કે મેં તો એવું પહેલી વાર જોયું કે આવડો ભયંકર ગુનો કરી અને પોલીસ કસ્ટડીમાં હોય અને એ કસ્ટડી દરમિયાન પોલીસ ઉપર હુમલો કરે, તો એને તો કેવા પ્રકારનો માણસ ગણવો, કે આપણે માણસ જ ન કહી શકાય, કે એને કંઈ ખબર જ નથી કે હું માણસ છું. એટલે એ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. પોલીસે પછી સામે પોતાના બચાવમાં એ ભાગી ન જાય એના માટે તેને ગોળીબાર કરવો પડ્યો, એને પકડી ના. એ તો જ્યારે સજા અંગે દલીલો થતી હતી ને ત્યારે કોર્ટે એમને પણ પૂછ્યું કે જો આમાં તમારે કંઈ કેવું હોય તો બોલો, કે તમારી સામે ફાંસીની સજા કરી શકે એટલે આટલા પરિબળો છે અને ન કરી શકાય એવા આટલા પરિબળો છે. હવે તમારું શું કેવું છે? પ્રોસિક્યુશન તરફે આ દલીલ થઈ છે, તમારા બચાવ પક્ષના વકીલે આ દલીલ કરી. હવે તમારે કંઈ કેવું હોય તો કયો.
તો એ જે કહેતો હતો ને એમાં કંઈ કોઈ લાગણી હોય કે કંઈ અફસોસ હોય કે કંઈ ઢીલો પડ્યો હોય એવું નહોતું લાગતું. કે ના સાહેબ એવું કંઈ નથી, કે મેં તો આવું કંઈ કર્યું નથી. એટલે એમાં જરાય અફસોસની લાગણી એવી દેખાણી નહીં કોઈને. આખી કોર્ટ ભરચક હતી કે આ માણસ શું કહે છે ને કોર્ટ એને કઈ રીતે એનું મૂલ્યાંકન કરે છે. પણ એ ક્યાંય જરા એવું લાગ્યું નહીં કે આને ફાંસી ન થવી જોઈએ. ત્યારે બધા વકીલો બહાર નીકળે ને ત્યારે જ બધાને એમ થયું કે આને આટલી પરિસ્થિતિ થઈ ગયા પછી પણ આના ચહેરા ઉપર ક્યાંય અફસોસ કે એવું કંઈ નથી. બચાવ પક્ષના વકીલ એમ